હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 30 ઓક્ટોબર 2025ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. પરંતુ એ પહેલાં વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે એક લાઈક. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ ન ભૂલતા. ખરું ને ફ્રેન્ડ્સ? અને ટોપ 5 એકદમ મસ્ત મજાના ક્વેશ્ચન્સ હોય છે, જે વિધાન વાક્યમાં પૂછાય તો પણ તમારો જવાબ ક્યાંય નહીં જાય. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ પણ સમય બગડ્યા વગર હવે શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક અને સાયકલિંગ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી નોઈડા, ઓપ્શન સી પોરબંદર, ઓપ્શન ડી જયપુર. પોસ્ટલ એથ્લેટિક સાયકલિંગ એન્ડ ટુર્નામેન્ટ ક્યાં યોજાશે? ઓપ્શન સી પોરબંદર. અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન સી પોરબંદર. યાદ રાખજો. 12 પોસ્ટલ સર્કલ ભાગ લેશે. કયા કયા છે? તો કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, આસામ અને તેલંગાણા. બરાબર છે. એટલે ટોટલ 12 છે. એમાં યુટી અને એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય બંને આવી જાય છે. બરાબર છે. હવે તેમાં અહીંયા 110થી વધુ પુરુષ કર્મચારીઓ 22થી વધુ રમતોમાં ભાગ લેશે, જ્યારે 30થી વધુ મહિલાઓ તે રમતોમાં ભાગ લેશે. ક્યાં યોજાશે? તો સ્પોર્ટ્સ ઓથોરિટી કોમ્પ્લેક્સ પોરબંદરમાં. કોની હેઠળ? ગુજરાત સરકાર હેઠળ આવે છે. બરાબર છે. તો યાદ રાખી લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ તમને વિધાન વાક્યમાં 100% પૂછાઈ શકે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આવીશ. વર્લ્ડ સ્ટ્રોક ડે ક્યારે ઉજવવામાં આવે છે? 21 ઓક્ટોબર, 29 ઓક્ટોબર, 30 ઓક્ટોબર કે પછી 1 ઓક્ટોબર? બોલો. વર્લ્ડ સ્ટ્રોક ડે ક્યારે ઉજવવામાં આવે છે? 21 ઓક્ટોબર, 29 ઓક્ટોબર, 30 ઓક્ટોબર કે 1 ઓક્ટોબર? તો અહીં આપણો જવાબ આવશે 29 ઓક્ટોબર. ક્યારે? 29 ઓક્ટોબર. હવે 21 ઓક્ટોબર કયો દિવસ ઉજવાયો હતો? પોલીસ સ્મૃતિ દિવસ ઉજવાયો હતો. અને 1 ઓક્ટોબર વર્લ્ડ કોફી ડે અને વિશ્વ વૃદ્ધ દિવસ એટલે કે ઓલ્ડ એજ ડે. રાઈટ? યાદ રાખજો. હવે સ્ટ્રોક. તો વિશ્વમાં સૌથી વધારે લોકો બ્રેઇન સ્ટ્રોકના લીધે મૃત્યુ પામે છે. એક એવું સર્વે કહે છે. લગભગ 18 લાખ લોકો સ્ટ્રોકથી પીડાય છે અત્યારેની હાલની સ્થિતિમાં. આ વખતની થીમ શું છે? એવરી મિનિટ કાઉન્ટ. બરાબર છે. એવું કહેવાય છે કે જો સ્ટ્રોક આવે માણસને તુરંત સારવાર મળે તો 80થી 90% એની લાઈફ બચવાના ચાન્સીસ રહે છે. અને એના માટે જ અવેરનેસ ફેલાવવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ 2004માં કેનેડાના વેન્કુવર શહેરમાં યોજાયેલી વર્લ્ડ સ્ટ્રોક કોંગ્રેસ દરમિયાન એની શરૂઆત થઈ હતી અને નિયમિત રીતે 2006માં તેને સત્તાવાર રીતે વિશ્વવ્યાપી જનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે સત્તાવાર રીતે 2006થી વર્લ્ડ સ્ટ્રોક ડે ઉજવાય છે. 2010માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને ચિંતાના બીમારી તરીકે પણ જાહેર કરેલું છે. એ પણ યાદ રાખજો. ભારતમાં દર 1 લાખ લોકોમાંથી આશરે 145 લોકો સ્ટ્રોકથી પીડાય છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. અને દર 3 મિનિટે ભારતીયોને સ્ટ્રોક આવે છે. એટલે તમે એની ગંભીરતા સમજી શકો છો અને એટલા માટે જ એની અવેરનેસ ફેલાવવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. બરાબર છે. અને સાથે સાથે તમારે આ બધા જ દિવસો યાદ પણ રાખવાના છે. હવે આગામી પ્રશ્ન 3rd નંબરનો.
શું છે? આગામી 53માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ જસ્ટિસ સૂર્યકાંત, ઓપ્શન બી જસ્ટિસ BR ગવાઈ, ઓપ્શન સી જસ્ટિસ DY ચંદ્રચૂડ, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ જસ્ટિસ સૂર્યકાંત. BR ગવઈનું સ્થાન તેઓ લેશે. બરાબર છે. 24 નવેમ્બર 2025ના રોજ સેવાનિવૃત્ત થવાના છે. ત્યારબાદ 53માં ચીફ જસ્ટિસ કોણ બનશે? જસ્ટિસ સૂર્યકાંત સૌથી વધારે સિનિયર છે એટલા માટે. યાદ છે? ભારતમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ આર્ટિકલ 124માં કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. યાદ રાખી લેજો. ક્યારેક સિમ્પલ વન લાઇનર પૂછાઈ જતું હોય છે એટલા માટે. તો આર્ટિકલ 124 હેઠળ સુપ્રીમ કોર્ટ બનેલી છે. આર્ટિકલ 124(2) આ કલમ અનુસાર સર્વોચ્ચ ન્યાયાલયના દરેક ન્યાયાધીશની નિયુક્તિ રાષ્ટ્રપતિ પોતાના હસ્તાક્ષર બાદ જ નક્કી થશે. રાઈટ? એટલે કે રાષ્ટ્રપતિની સાઇન જરૂરી છે. વિચાર વિમર્શ બધાની સાથે થાય પણ રાષ્ટ્રપતિ સાઇન કરે પછી જે નિમણૂક કન્ફર્મ ગણાશે. મુખ્ય ન્યાયાધીશ સહિત એટલે કે CJI સહિત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને આ જ કલમમાં જણાવવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 રહેશે. કઈ કલમમાં? 124(2). હવે આ બંધારણની બુકમાંથી નહીં પરંતુ સંસદનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે. એક્સ પર એમનું એકાઉન્ટ છે. એમાં જ આના વિશે ટોટલ માહિતી આપી હતી. તો આ માહિતી મેં તમને ત્યાંથી જ આપી છે. બરાબર? અચ્છા, CJIની CJIની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે? તેમાં કયો સિદ્ધાંત લાગુ પડે છે? વરિષ્ઠતાનો સિદ્ધાંત. એટલે કે સૌથી સિનિયર વરિષ્ઠ જે પણ ન્યાયાધીશ હશે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું પદ ગ્રહણ કરશે. તો અત્યારે કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત, BR ગવઈ બાદ. પરંતુ એક પરંપરા મુજબ નિવૃત્ત અને પરંપરા કહેવાય છે. બરાબર? આર્ટિકલ આપેલું છે એમાં. બરાબર છે? એનામાં પણ આપેલું છે તમને આર્ટિકલમાં પણ. પરંતુ આપણે એની જે પરંપરા જે ઓથેન્ટિક જે દર્શાવી છે એના મુજબ નિવૃત્ત થનારા મુખ્ય ન્યાયાધીશ સામાન્ય રીતે સર્વોચ્ચ ન્યાયાલયના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને પોતાના ઉત્તરાધિકારી તરીકેની ભલામણ કહે છે. આ પરંપરાને શું કહે છે? તો મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર. બરાબર છે? આપણને આર્ટિકલ તો ખ્યાલ જ છે. બરાબર છે? પરંતુ શું કહે છે? આને વિવાદિત છે. બરાબર? કોલેજિયમ સિસ્ટમ. આપણે સિમ્પલ ભાષામાં શું કહીએ છીએ? એને કોલેજિયમ સિસ્ટમ કહીએ છીએ. રાઈટ? તો એ વિવાદાસ્પદ છે. પરંતુ આને પણ કેવી રીતે ઘણી વખત કહેવામાં આવે છે? તો મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર દ્વારા એને ન્યાયાધીશની નિયુક્તિ માટે સરકાર અને ન્યાયપાલિકાની વચ્ચે એક સંમત થવાની પ્રક્રિયા છે. નિયુક્તિની પ્રક્રિયા. તો કાયદા મંત્રી યોગ્ય સમયે નિવૃત્ત થનારા મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરે છે કે તેઓ આગામી ન્યાયાધીશના નામની ભલામણ કરે. પછી થશે નિવૃત્ત ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશના સર્વોચ્ચ ન્યાયાલયના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કરે છે. CJIની ભલામણ મળ્યા બાદ કાયદા મંત્રી તે ભલામણ પ્રધાનમંત્રીને મોકલે છે. પ્રધાનમંત્રી નિયુક્તિ માટે રાષ્ટ્રપતિને સલાહ આપે છે અને રાષ્ટ્રપતિ કલમ 124(2) હેઠળ નવા મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ કરે છે. હવે આ મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર કેમ? તો ઘણી વખત પરીક્ષામાં એનો ક્રમ પૂછાય છે. PYQમાં પણ પૂછાયેલું છે કે ન્યાયાધીશની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે એનો ક્રમ લખો. એટલા માટે આ આખી પ્રોસિજર મેં તમને આપી છે. અને આ બધું ક્યાંથી લીધેલું છે? તો સંસદનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ચાલે છે. રાઈટ? એમાં જે અત્યારે જે ચર્ચામાં હોય ટોપિક્સ એના વિશે માહિતી ઓલવેઝ આવતી હોય છે. અને આ બધી જ માહિતી તમને ત્યાંથી મળી રહેશે. હવે આપણે કોમન ફેક્ટ્સ જોઈ લઈશું CJI વિશે. પ્રથમ કોણ હતા? તો પ્રથમ ન્યાયાધીશ આપણા ગુજરાતી હતા, હરિલાલ કાણિયા. એ તો તમને ખ્યાલ જ હશે. રાઈટ? પછી પ્રથમ મુસ્લિમ ન્યાયાધીશ કોણ હતા? તો M હિદાયતુલ્લાહ અને ત્યારબાદ MH બેગ.
સૌથી લાંબા સમય માટે વાયવી ચંદ્રચૂડ, જ્યારે ટૂંકા સમય માટે કમલસિંહ. હવે વાયવી ચંદ્રચૂડ અને હમણાં એમના પુત્ર ડીવાય ચંદ્રચૂડ સૌપ્રથમ પિતા પુત્રની જોડી બની હતી કે જે આ પદ ઉપર બિરાજમાન થયા હોય. રાઈટ. સૌથી મોટા પદ ઉપર ભારતના સૌથી ઉચ્ચ પદ પર બિરાજમાન થનાર પિતા પુત્રની જોડી હોય તો કોણ છે? તો ડીવાય ચંદ્રચૂડ અને વાયવી ચંદ્રચૂડ. યાદ રાખજો. એ અહેમદી સુપ્રીમ કોર્ટમાં કોમ્પ્યુટર યુગ લઈને આવનારા સીજેઆઈ હતા. પછી એસપી ભરૂચા પ્રથમ પારસી સીજેઆઈ હતા. કે જે બાલકૃષ્ણ પ્રથમ દલિત સીજેઆઈ હતા અને ત્યારબાદ અત્યારના હાલ કોણ છે? BR ગવઈ એ બીજા નંબરના દલિત સીજેઆઈ છે. અને બૌદ્ધિસ્ટ વિચારધારા ધરાવનારા કહો તો એ પ્રથમ દલિત સીજેઆઈ છે BR ગવઈ. આટલા એના કોમન ફેક્ટ્સ છે જે ઘણી વખત જોડકામાં સિમ્પલી કોઈ જ અઘરું ના હોય પરંતુ સિમ્પલી જોડકામાં પૂછાઈ જતા હોય છે. તો જ્યારે પણ આપણે કરંટ અફેર કરીએ તો સાથે સાથે આપણે કરંટ અફેર્સ કરતા હોય તો જીકે પણ કરી લેવું. આ બધા જીકેના ફેક્ટ્સ છે. બરાબર છે. તો કરંટ અફેરની સાથે તમારે જીકે તો આ રીતે તૈયાર થતું જશે. રાઈટ. અને ઓલવેઝ મારા જેટલા પણ કરંટ અફેરના હશે વિડીયોઝ એમાં તમને હું આ રીતે પ્રિપેરેશન કરાવું છું કે કરંટ અફેરની સાથે સાથે જીકે પણ જ્યાં પણ જરૂર હશે એ બધું જ તમારું ક્લિયર હશે. હવે નૌસેના કમાન્ડર પરિષદનું સંબોધન કોણે કરી? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી ઉપેન્દ્ર ત્રિવેદી, ઓપ્શન સી દ્રૌપદી મુર્મુ, ઓપ્શન ડી રાજનાથસિંહ. બોલો. તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન ડી રાજનાથસિંહ. રાઈટ. દરેક વખતે આપણે નરેન્દ્ર મોદી ના લખી શકીએ. રાઈટ. હવે શું આવશે? રાજનાથસિંહ રક્ષા મંત્રાલય સંભાળે છે. દ્રૌપદી મુર્મુ એટલે ત્રણેય સેનાના પાંખના વડા. આપણા સેકન્ડ મહિલા રાષ્ટ્રપતિ અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ. ઉપેન્દ્ર ત્રિવેદી એટલે સેના અધ્યક્ષ. એ પણ તમને યાદ જ હશે. રાઈટ. હવે એનું આયોજન ક્યાં ક્યાં કરવામાં આવ્યું હતું નૌસેનાનું? તો 24 ઓક્ટોબર સુધી 22 થી 24 ઓક્ટોબર દરમિયાન નૌસેના ભવન નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું. આ દરમિયાન સાગર મંથન પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદ દરમિયાન નિપુણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. હવે નિપુણ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? તો નૌસેના. યાદ રાખવાનું છે. પૂરું શું આવશે? તો નેવલ ઇન્ટેલેક્ચ્યુઅલ પોર્ટલ ફોર યુનિફાઈડ નોલેજ. નિપુણનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે. નિપુણ કોણે લોન્ચ કર્યું, નિપુણનું પૂરું નામ અને ક્યારે લોન્ચ થયું. આ ત્રણ મુદ્દા ઓલવેઝ યાદ રાખવાના છે. એનો હેતુ શું છે? તો બૌદ્ધિક કાર્યનું એકીકરણ કરવું અને માહિતીનું સંચાલન કરવું. COD એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ચીફ ઓફ એર સ્ટાફ અને કેબિનેટ સચિવે એમાં ભાગ લીધો છે. આ દરમિયાન નૌસેનાના પ્રકાશનોનું વિમોચન પણ થયું, જેમાં નૌસેના આયુધ સેવા નિયમન, સરકારી માર્કેટ પ્લેસ પુસ્તિકા વગેરે પ્રકાશનોનો સમાવેશ થાય છે. તો યાદ રાખજો. સિમ્પલી છે, આટલું યાદ રાખી લેવાનું છે. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલમાં ઉડાન ક્યાંથી ભરી? તો તમને સૌને ખ્યાલ જ હશે કે રાફેલમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નહીં પરંતુ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. દસોલ્ટ રાફેલ. રાઈટ. તો એમાં ઉડાન ભરનારા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે? તો દ્રૌપદી મુર્મુ. એક પ્રશ્ન તમારો અહીંયાથી ક્લિયર થઈ ગયો. હવે વિધાન વાક્ય ક્યાંથી આવે છે હું તમને આ કરાઈને બતાવું છું. ક્યાંથી ઉડાન ભરી? મેં પ્રશ્ન શું પૂછ્યો છે? રાફેલમાં ઉડાન કોણે ભરી નહીં પરંતુ તેમણે ઉડાન ક્યાંથી ભરી હતી? તો ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી તેજપુર, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ હરિયાણા. હરિયાણાના એરફોર્સના અંબાલા એરબેઝ ખાતેથી તેમણે રાફેલમાં ઉડાન ભરી છે. રાઈટ. રાફેલ કયા દેશ પાસેથી ખરીદેલું છે આપણે ફાઇટર પ્લેન? ફ્રાન્સ પાસેથી. ક્યાંથી? ફ્રાન્સ પાસેથી. રાઈટ. તો રાફેલ કયા દેશ પાસેથી આપણે ખરીદી કરેલી છે? તો કોની પાસેથી? ફ્રાન્સ પાસેથી. એ મુદ્દો પણ આપણો ક્લિયર થઈ ગયો. 36 રાફેલ્સ છે આપણી પાસે. રાઈટ. એ પણ આપણને ખ્યાલ છે.
દ્રૌપદી મુર્મુ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ઉડાન એમણે અંબાલાથી ભરી. ક્યાંથી? અંબાલાથી, હરિયાણાથી. હવે એક મસ્ત મજાની ફેક્ટ દ્રૌપદી મુર્મુ વિશે કે અલગ અલગ એકથી વધારે ફાઇટર પ્લેનમાં ઉડાન ભરનારા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે? તો દ્રૌપદી મુર્મુ. તાજેતરમાં એમણે રાફેલમાં ભરી અને એ પહેલા એમણે સુખોઈમાં એમણે ઉડાન ભરી હતી. અત્યારે આપણે રાફેલ વિશે થોડુંક જોઈ લઈશું. તેમણે 30 મિનિટ સુધીની ઉડાન ભરી હતી. આ વિમાનને 17 સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન અમિત ગેહાનીએ ઉડાડ્યું હતું અને તેમની સાથે સ્ક્વોડ્રન લીડર શિવાંગી હતા. શિવાંગી એટલે હાલ જે ઓપરેશન સિંદૂર થયું હતું એમાં પણ એમણે ફાઇટર પ્લેન ચલાવ્યું, રાફેલ ઉડાડ્યું હતું, રાઈટ? એટલા માટે સ્ક્વોડ્રન લીડર શિવાંગીને પણ તમારે યાદ રાખવાના છે, રાઈટ? આ વિમાન સમુદ્ર સપાટીથી 15,000 ફૂટની ઊંચાઈએ અને 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 30 મિનિટ સુધી તે ઉડાન ભરી હતી. હવે 2 ફાઇટર ચલાવનારા પ્રથમ રાષ્ટ્રપતિ તો કયું વિમાન ચલાવ્યું હતું? પહેલા સુખોઈ MK-1, રાઈટ? એ ક્યાંથી ઉડાડ્યું હતું? તો આસામના તેજપુરથી. એ પણ તમારે યાદ રાખવાનું છે. ક્યારે? તો 2023માં. હવે આ એકથી વધારે ફાઇટર પ્લેન ઉડાડનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે અથવા તો પ્રથમ રાષ્ટ્રપતિ છે, તમે એવું કહી શકો છો. પરંતુ શું કોઈ પણ ફાઇટર પ્લેન ઉડાડનારા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ છે? ના, તેઓ પ્રથમ નથી. આ પહેલા એપીજે કલામ એટલે કે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા, એમણે પણ ફાઇટર પ્લેન સુખોઈ MK-1, રાઈટ, ઉડાડ્યું હતું. ક્યારે? તો 2002 કે 3ની આસપાસ, રાઈટ? અને ત્યારબાદ બીજા રાષ્ટ્રપતિ કોણ હતા? તો આપણા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એવા પ્રતિભા પાટીલ, એમણે પણ સુખોઈમાં ઉડાન ભરી હતી. તેઓ સુખોઈ ઉડાડનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા અને દ્રૌપદી મુર્મુ બીજા. પરંતુ એકથી વધારે પૂછે તો દ્રૌપદી મુર્મુ. અને સૌપ્રથમ આપણું ફાઇટર પ્લેન ઉડાડનારા રાષ્ટ્રપતિ પૂછશે તો ત્યારે આવશે એપીજે કલામ. તો આ બધા ડાઉટ્સ ત્યાં તમારે ક્યારે એક્ઝામમાં આ પ્રશ્ન આ રીતે પૂછાય છે. વિધાન વાક્ય સૌપ્રથમ ભારતના રાષ્ટ્રપતિના સંદર્ભમાં ફાઇટર પ્લેન ચલાવવા વિશે નીચેના વિધાનો વિશે વિચાર કરો. એકથી વધારે ફાઇટર પ્લેન ચલાવનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. પહેલું વિધાન બરાબર છે. બીજું, તેમણે સૌપ્રથમ સુખોઈ અને ત્યારબાદ રાફેલ ઉડાડ્યું હતું. ત્રીજું, કે સૌપ્રથમ સુખોઈ ઉડાડનારા દ્રૌપદી મુર્મુ પ્રથમ રાષ્ટ્રપતિ છે. પછી નીચે તમને આપશે એમાં ઉપરના બધા વિધાન સાચા છે. 1 અને 2 સાચું છે, 2 અને 3 સાચું છે કે બધા એક પણ સાચું નથી. તો આવા વાક્ય આપ્યા હોય વિધાન, ત્યારે શું આપણને આખો ડેટા આ રીતના ક્લિયર કરેલો હશે તો જ આપણો આન્સર ક્લિયર થશે. તો તેઓ પ્રથમ નથી, તેઓ સેકન્ડ મહિલા કે રાષ્ટ્રપતિ કહો કે પછી રાષ્ટ્રપતિ કહો, સુખોઈ ઉડાડનારા છે. પ્રથમ નથી, બરાબર? પ્રથમ હતા એપીજે કલામ, પછી પ્રતિભા પાટીલ અને ત્રીજા દ્રૌપદી મુર્મુ. એટલે અને રાફેલ ઉડાડનારા પ્રથમ છે. અચ્છા, આપણું જે સ્વદેશી તેજસ છે એને નરેન્દ્ર મોદીએ એમણે પણ એની સવારી કરેલી છે, રાઈટ? તો એ પણ એક ક્વેશ્ચનમાં તમને આવરી લે કે તેજસ ઉડાડ્યું છે, તો ના, તેજસ નથી આવતું. ઘણી વખત 2 સેન્ટેન્સ ભેગા કરીને એક વિધાન બનાવશે. હાફ રાઈટ હોય છે ને હાફ રોંગ હોય છે, રાઈટ? અને પ્રશ્ન આ રીતે જ પૂછાતા હોય છે વિધાન વાક્યો, ખરું ને ફ્રેન્ડ્સ? તો બસ આપણે અહીંયા હવે કરંટ અફેરને પૂરું કરીશું અને આ ટોપિક તમે આગામી પરીક્ષા હશે ને તેમાં એક ક્વેશ્ચન આને લગતો તો હશે જ, રાષ્ટ્રપતિના ફાઇટર પ્લેન ઉડાડવાના, કારણ કે આ એક અલગ જ પ્રકારનો રેકોર્ડ છે અને જ્યારે પણ પ્રથમ અથવા તો રેકોર્ડ બનતો હોય છે એ હંમેશા આવનારી પરીક્ષામાં પૂછાતો હોય છે. તો બસ હવે તમને મજા આવી ગઈ હોય તો વિડીયોને જલ્દી તમારા મિત્રો સાથે લિંકને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે રજા લઈશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. બાય.